નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે રૂટીન આજના વિડીયોમાં જોશું કે ગુજરાતમાં હાલ દેશમાં અને ગુજરાત રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે અને ગઈકાલે અને આવતીકાલે પણ વરસાદની આગાહી છે. તો આજે જોશું કે ગુજરાતમાં કઈ રીતે વરસાદની આગાહી છે, ત્યાં ગરમીનું પ્રમાણ વધશે અને કેટલા દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે અને હાલ દેશમાં ચોમાસું ત્યાં સત્તાવાર શરૂ થયું છે તેની વિશે માહિતી ગણી. હાલ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે એ કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે નથી પડી રહી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે હાલ ગુજરાતમાં વરસાદની શક્યતા હતી. ગઈકાલે વરસાદ પડ્યો હતો ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત એ વિસ્તારમાં આવનારા સમયમાં પણ હજી વરસાદની શક્યતા છે. હાલ ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એક સર્ક્યુલેશન નાની નાની સિસ્ટમો બનેલી છે જેના કારણે ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે અને આવનારા દિવસોમાં પણ જે દરિયાઈ વિસ્તારમાં આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં દરિયાઈ કાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી રહેલી છે. જો બંગાળની ખાડી અને અરબ સાગર બંને અત્યારે સક્રિય છે જેના કારણે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની શક્યતા વધશે. આવનારા 2 દિવસ ગુજરાતમાંથી વરસાદનું પ્રમાણ વધવાનું છે, પછી ધીમે ધીમે ઘટશે. જોઈએ તો આવતીકાલે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધવાનું છે. હાલ બંગાળની ખાડીમાં પણ સક્રિય સિસ્ટમ છે અને એક અરબ સાગરમાં પણ ટફ એરિયા લાઈન સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. તમે જોઈ શકો છો કે વિન્ડી માધ્યમથી ગુજરાતમાં એક અરબ સાગરની આસપાસ એક મજબૂત સિસ્ટમ બની છે એ ધીમે ધીમે હવે આગળ વધવાની છે. ગુજરાત તરફ અને મહારાષ્ટ્ર છે, હૈદરાબાદ છે, મધ્યપ્રદેશ છે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે અને હાલ ચોમાસું છે એ સત્તાવાર રીતે કેરળમાં દસ્તક દેવી શકી છે અને કેરળમાં આવનારા 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં પણ સત્તાવાર રીતે વરસાદની ચોમાસું બેહી ગયું છે. ચોમાસાની જમાવટ તરફ શરૂઆત થઈ છે અને ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ છે અને આવનારા 5 દિવસ સુધી ગુજરાત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવે તમે જોઈ શકો છો કે વિન્ડી માધ્યમથી દેખાય છે કે 7 અને 8 તારીખની આસપાસ દક્ષિણ ભારતમાં એક મજબૂત સાયક્લોન સિસ્ટમ છે જોર પકડવાનું છે અને જેના કારણે સમગ્ર દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જે ધીમે ધીમે ચોમાસું ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે. જે મુંબઈ સુધી છે, મહારાષ્ટ્ર સુધી છે, મધ્યપ્રદેશ છે એ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે અને એક મજબૂત સિસ્ટમ છે દક્ષિણ ભારતના અરબ સાગરને આકાર લઈ રહી છે. જે દક્ષિણ ભારતના રાજ્યોમાં હૈદરાબાદ છે, બેંગલુરુ છે તે વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે અને ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ છે અને આવનારા 10 અને 11 તારીખે બંગાળની ખાડીમાં વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને આવનારા દિવસોમાં મજબૂત સિસ્ટમો બનશે અને તે ઉત્તર તરફ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને સમગ્ર ભારતમાં વરસાદની આગાહી વરસાદ આવરી લેવામાં આવશે અને વરસાદ પડશે. જેના કારણે તમે જોઈ શકો છો કે આવનારી 13 તારીખે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મજબૂત પ્રચાર થઈને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે જેના કારણે ગુજરાત તરફ પણ આવવાની શક્યતા છે. ધીમે ધીમે સમગ્ર ભારતમાં ચોમાસાની ચોમાસાની શરૂઆત થવાની છે. તમે જોઈ શકો છો કે વિન્ડીના માધ્યમથી દેખાય છે કે બંગાળની ખાડી એક પછી એક મજબૂત સિસ્ટમો બનતી દેખાય છે. 15 થી 16 તારીખની આસપાસ એક મજબૂત સિસ્ટમ બનશે અને ફરી અરબ સાગર સક્રિય થશે. અને ગુજરાતમાં જો ચોમાસાની વાત કરીએ તો કેરળમાં ચોમાસું શરૂ થાય તેના પછી મિનિમમ 15 થી 20 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત આપી રહી છે અને ગુજરાતમાં જોઈએ તો આવનારા 20 તારીખે પછી વાવણી લાયક વરસાદ થવાની શક્યતા વર્તાઈ રહી છે. હાલ ગુજરાતમાં તો ભારેથી વાવણી લાયક વરસાદ થવાની શક્યતા ઓછી છે.